હે પારુલ માસી, તમે ભણતા હતા ત્યાં કોઈ એવી વસ્તુ હતી કે જે તમને પરેશાન કરતી હતી? હા, શું? આ ભણવાનું. હે ભાવેશ, તમને ઠંડી વધુ પસંદ છે કે ગરમી વધુ પસંદ છે? મને ઠંડીમાં ગરમી પસંદ છે અને ગરમીમાં ઠંડી. બધાને ઈ જ પસંદ છે. શું કરે તું? આ જેવી ઠોબરા જેવી ગાડી લઈને આયા હો, ખુલતી જ નહીં, ચાંદી ખોલું હું. તારો બાપા આ આપણી ગાડી નહીં, પેલી આપણી ગાડી છે. તો બોલો ને તાણે. તને ખબર ના પડે પણ કોકના ગાડા ધતી નાખી સમય. હાંભળો ને લા, હા બોલ. લગન પહેલા તમે મને કેટલા નાટક જોવા લઈ જતા હતા, હવે ચમ નહીં લઈ જતા? લગન પછી તારા જ નાટક પૂરા નહીં થતા. શું તંબુરો નાટક જોવા લઈ જાય તને? મારી બેનની રસોઈનો સ્વાદ એટલે આ હા હા. તમારી બેન તમને ભાઈબીજના દાડે એક દાડો ખવડાવે, એમાં તો કે રસોઈનો સ્વાદ આહાહાહા. અરે મારી વાત તો પૂરી સાંભળ. આ વસ્તુ તારા માટે તારો ભાઈ કહેતો હતો તને. તો પેલા બોલો ને તાણ. પણ તને ખબર પડતી નહીં, નકરું ઠોક ઠોક કરે મારી બેન વિશે. તમે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. લગન પહેલા તો જેવું જેવું કહેતા હતા, હું તો રાજા હું રાજા. આ તો મારો ઘરનું હુલામણું નામ રાજા હે, તો શું કહું તને? રાજા જ છું આજની તારીખમાં. એને પાછું આપણે ગેમ રમી. હેડો હેડો. તો ઊભી થા. પણ એ ગેમનું નામ શું છે ને મારે કરવાનું શું? ઈ ગેમનું નામ છે ગ્રહ શાંતિ. અને એમાં તારે કરવાનું એટલું કે એક અઠવાડિયા માટે તારા બાપાને ઘરે જતું રહેવાનું તારે. મમ્મી, પપ્પાએ ફિનાઇલ પી લીધું. હે ભગવાન, હવે આપણે સંડાસ તો નહીં ધોશું. ભાવેશ, હા. આ દુનિયામાં બધું જ ફ્રી થઈ જાય તો તમે શું ખરીદો? હું મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદું. હાવ ડોબા જેવા હો, બધું જ ફ્રી થઈ જાય તો ખરીદવાની ક્યાં જરૂર છે? ભાવેશ, હાંભળો ને. હા બોલ. માની લો કહું ચોરો હતો. માનવાનું શું હિમા? તું ચોર છે જ. મારા પાકીટમાં એક રૂપિયો રહેવા દીધો કોઈ દાડો? માની લે કે હું ચોર હતો. હિમુ, આપણે પોકેટ મની ડબલ કરવી હે? તો હું કહું ને એટલું કર. શું? જે લાઇટર લેતી હે. હે અલા, તમે પાછું સિગરેટ પીવાનું ચાલુ કરી નાખ્યું? ના, કોણે કીધું તને? હિમુ, પપ્પાના પેન્ટના ખિસ્સામાંથી જે લાઇટર મળ્યું ને ઈ દેખાડ. જો તો ખરી તારો બાપ લાઇટર ચીયું હે. પારુલ, પતિ પત્નીમાં સૌથી વધારે સુંદર કોણ હોય? પત્ની. તો મહિને મહિને શું તેલ લેવા જતા હશો બ્યુટી પાર્લર? ખર્ચાનું ઘર કરવા. હું રસોઈ કરવા જાઉં તો તમારા માટે કેટલી રોટલી બનાવું? શાક કોણ બનાવવાનું, મમ્મી કે તું? એવું શું કરે પૂછો હો? જો મમ્મી બનાવવાના ને તો મારા માટે 4 રોટલી બનાવવાની. અને જો તું બનાવતી હોય ને તો એક જ બનાવજે. તમને તો મારું ભાવતું જ નહીં. મારી કોઈ ઇજ્જત આ નહીં. એવું જ નહીં બનાવતી. મારા આવું જ કરતા હોય તમારા મમ્મીનું જ સારું થાય. ખાવાનું હોય બધું તારું.